તમે શું કામ ખેડૂતોને આવા જૂઠા વાયદા અને વચનો આપવાની વાતો કરો છો? હાલમાં ખેડૂતને તકલીફ અત્યારે લેનમાં ડીઝલમાં એક પણ પંપ ઉપર ડીઝલ ટાઈમે મળતું નથી. 4 વાગે પંપની લેનમાં ઊભા હતા, છતાંય વારો પૂરો થઈ ગયો. તો હવે આજે જ આવવાનું છું. આજે મળે તો ભલે, ન મળે તો હજી દિવસો ચડતા જાય. વાવેતરની વાવણીનું મોડું થાય છે. હાલમાં ખેડૂતને તકલીફ અત્યારે લેનમાં ડીઝલમાં એક પણ પંપ ઉપર ડીઝલ ટાઈમે મળતું નથી. અને માંડવી વાવવાની, માંડવીનો ભાવ 3100-3200 રૂપિયા માંડવીનો ભાવ થઈ ગયો મણિકાનો. અને ખાતરના 1300 રૂપિયા હતા, એના 2200 રૂપિયા થઈ ગયા. અને એકડે એક પંપ પર રાત્રે તમે 12 વાગ્યાથી ઉભા રહો તો સાંજે 4 વાગ્યા વાળો 10 લીટર ડીઝલ મળે છે. 10 લીટરમાં 30 વીઘા ખેતી ન થાય ખેડૂતને. અને બધી લેન્ડમાં રાખ્યા, ખાતર પણ મળતું નથી, 2200 રૂપિયા દેતાય. અને ડીઝલ ખેડૂત પૈસા કેલબા લેન્ડ ઉપર લઈને ઊભા છે. તો આ સરકાર હવે કેટલા કઈ લેન્ડમાં રાખવા માંગે છે એ ખેડૂતને ખબર નથી. જ્યારે ગૃહિણી માટે જો જોવા જાય તો ગેસના બાટલામાં લેન્ડમાં, બેંકે જોવા જાય તો બેંકે લેન્ડમાં ઊભું રહેવું પડે છે. ખાતર લેવા જાય તો ખાતર લેન્ડમાં, પણ મળતું છતાંય મળતું નથી. લેન્ડમાં હોવા છતાંય ખેડૂતને મળતું નથી. આજે આ 30 વીઘાની માંડવી વાવવાની હતી તો મેં વિચાર કર્યો છે કે માંડવીનો 2900 રૂપિયાના બદલે 3200 રૂપિયા જો ભાવ હોય તો માંડવી ન વાવાય. એરંડા વાવવાની ખેતી નક્કી કરી લીધું. હવે એરંડા વાવ્યા, પણ હવે તાજી થાંભલો અને રોટાવેટર મારવાનું. તો હાલમાં ડીઝલ મળતું નથી. 4 વાગ્યે પંપની લેનમાં ઊભા હતા, છતાંય વારો પૂરો થઈ ગયો. તો હવે આજે જ આવવાનું છું. આજે મળે તો ભલે, ન મળે તો હજી દિવસો ચડતા જાય. વાવેતરની વાવણીનું મોડું થાય છે. તો કીધું રોટાવેટર હાલી જાય તો વાવણી થાય, પણ ડીઝલ જ નથી મળતું પંપ ઉપર. તો શું કરશું? ખાતર મોંઘું, પછી બિયારણ બધું મોંઘું થઈ ગયું. જ્યારે સ્થાનિક ચૂંટણી હતી ત્યારે કોઈને લેન્ડની કોઈને કઈ નહીં. અત્યારે હાલમાં ડીઝલની ફૂલ તંગી હોવાથી સંપૂર્ણ વાવણી સંપૂર્ણ ઠપ પડી. અત્યારે વાવણીનો સમય છે અને વાવણીના સમયના ટાઈમે ખેડૂતોને ડીઝલ રાજ્યની અંદર મળતું નથી. ખેડૂતો ખૂબ પરેશાન છે. અડધી રાતે 2-2 વાગ્યા સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ડીઝલ ટાઈમે મળતું નથી. અને એક બાજુ વાવણીનો ટાઈમ પાકો થઈ ગયો છે, એક બાજુ હવે વરસાદની પણ આગાહી શરૂ થઈ ગઈ છે કે તમામ જગ્યાએ ડીઝલની વ્યવસ્થા છે, ડીઝલ ઉપલબ્ધ છે. તો આ બધી જે સરકાર વાતો કરી રહી છે એ પાયાવિહોણી તદ્દન ખોટી છે. સરકારના મિનિસ્ટરોને હું લાઈન દેખાડું, આવો 2 વાગ્યે 3 વાગ્યે હું તમામ પેટ્રોલ પંપ ઉપર હારે જોડે આવી તમને ફેરું. તમે શું કામ ખેડૂતોને આવા જૂઠા વાયદા અને વચનો આપવાની વાતો કરો છો? તમે તમામ જગ્યાએ ખેડૂતોને લાઈનમાં ઊભા રાખવા માટે તમે ખેડૂતોને હેરાન કરી રહ્યા છો. ખાતરના ભાવ વધાર્યા, રાજદાણ પશુપાલકો માટે ભાવ અમૂલની અંદર રાજદાણના એના જે કઈ આહારમાં વધાર્યા. તો અત્યારે ડીઝલની અંદર ભાવ વધારવા છતાં ટાઈમે ડીઝલ નથી મળતું.